નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશ બેઝિક ગ્રામરની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને બેઝિક ઇંગ્લિશ ગ્રામરના અનુસંધાને અત્યાર સુધીમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની તમામ ચર્ચાઓ પરિપૂર્ણ કરી લીધેલી છે. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સના 3 વિભાગો વહેંચવામાં આવેલા છે. પહેલું ટુ બીના રૂપ, જેમાં તેના 2 રૂપ હોય છે, વોઝ અને વેર. ટુ હેવના રૂપ, તેનું એક જ ભૂતકાળનું રૂપ છે અને તે છે હેડ. અને વર્બ્સ, એમાં 2 પ્રકાર હોય, રેગ્યુલર વર્બ્સ એટલે કેવા વર્બ્સ તો કે જેમાં ડી કે ઈડી લાગે તેવા રૂપ, અને ઇરેગ્યુલર વર્બ્સ જેમાં ડી કે ઈડી સિવાયના તેના અલગ સ્વરૂપ બનતા હોય તેવા રૂપ સાથેની વાક્ય રચનાઓ. સાથે સાથે એ પણ જાણકારી મેળવી લ્યો કે ટુ બી એ સ્થિતિ કે હોવું દર્શાવે, પરંતુ ભૂતકાળમાં. એ જ રીતે ટુ હેવ, જેનું ભૂતકાળનું રૂપ હેડ થાય, એ ભૂતકાળમાં સંબંધ કે માલિકી રજૂ કરે, જ્યારે વર્બ્સ એ ક્રિયાને રજૂ કરે છે. હવે સૌથી વહેલા ટુ બીનો સાદા ભૂતકાળના કોઠાથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે આગળ શીખી ગયા છીએ એટલે તમને એ તો ખ્યાલ જ હોય કે એમાં સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન એવા 2 વિભાગો હોય. અંગ્રેજીમાં 3 પર્સન્સ છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. તો તેમાં ફર્સ્ટ પર્સન એટલે આઈ સાથે ટુ બીનું રૂપ ભૂતકાળનું વોઝ. જેમ સાદા વર્તમાન કાળમાં આઈ સાથે એમ આવતું હતું, અહીંયા સાદા ભૂતકાળમાં આઈ સાથે વોઝ આવે. અર્થ થાય હું હતો કે હતી. એનું પ્લુરલ ફોર્મ એટલે વી વેર. અમે કે આપણે હતા. સેકન્ડ પર્સન યુ વેર. તું હતો કે હતી, એનું પ્લુરલ ફોર્મ યુ વેર. તમે હતા. થર્ડ પર્સન એટલે હી વોઝ, તે હતો. શી વોઝ, તે હતી. અને ઇટ વોઝ એટલે તે હતું. અને 3નું પ્લુરલ ફોર્મ એટલે ધેય વેર એટલે તેઓ હતા. હવે તેના એફર્મેટિવ સેન્ટેન્સીસ સમજીએ. આઈ વોઝ નિયર માય સ્કૂલ યસ્ટરડે. I was near my school yesterday. Second, we were on the terrace last evening. Third, you were with my papa last Monday. Fourth, he was under the tree last morning. અને 5મું, they were in the theatre last night. આપ સર્વે જાણતા જ હશો, સિમ્પલ પાસ્ટ ટેન્સ એ ધોરણ 9 થી 12 અને આગામી કોલેજ કક્ષાએ પણ સૌથી વધુ વપરાતો કાળ છે, અને તેથી કરીને તમારે તેનો ખૂબ સમજણ અને કાળજીપૂર્વક અભ્યાસ કરવો જ જોઈએ. તો હવે તેના નેગેટિવ સેન્ટેન્સીસની વાત કરીએ. નેગેટિવ એટલે નકાર વાક્યો. આઈ વોઝ નોટ અથવા વોઝન્ટ બિહાઇન્ડ ધીસ વેહિકલ યસ્ટરડે. હવે ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ તમારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે ઇંગ્લિશને વધુ મજબૂત બનાવવાનું છે. એનાથી જ આપણું ફ્યુચર વધારે ઉમદા અને ઉત્તમ બને છે. વી વેર નોટ, વેરન્ટ, ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. થર્ડ, યુ વેર નોટ, વેરન્ટ, બિસાઇડ યોર હાઉસ. શી વોઝ નોટ અથવા એનું ટૂંકું રૂપ wasn't there last month. And fifth and last one, they weren't અથવા were not anywhere in the town yesterday. Now we move to inversion questions and their answers. જોઈએ કઈ રીતે બને છે. મહર્ષિ was in this class yesterday. આ એક વિધાન સ્વરૂપનું વાક્ય છે. હવે આને જો ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ફેરવવું હોય તો શું કરવાનું?
જેવી રીતે સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપને આગળ લઈ આવતા હતા એ જ રીતે અહીંયા ભૂતકાળમાં ટુ બીના રૂપને આગળ લઈ આવવાનું, એટલે કે વોઝને આગળ લઈ આવવાનું. વોઝ મહર્ષિ ઇન ધીસ ક્લાસ યસ્ટરડે? ક્વેશ્ચન માર્ક. એનો જવાબ આપીએ યસમાં, ફૂલ ફોર્મમાં. યસ, મહર્ષિ વોઝ ઇન ધીસ ક્લાસ યસ્ટરડે. એનું શોર્ટ ફોર્મ યસ, હી વોઝ. નો સાથે જવાબ નો, મહર્ષિ વોઝ નોટ ઓર wasn't in this class yesterday. No, he wasn't. Now, look at the second example. They were at the station last evening. એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો કે ટુ બીના રૂપ વેરને વાક્યની શરૂઆતમાં લઈ આવવાનું, એટલે કે ઉલટા પુલટા કરવાનું. એટલે પ્રશ્નાર્થ થઈ ગયો કે ભાઈ વેર ધે at the station last evening, and the answer with positive reply. Yes, they were at the station last evening. In short, yes, they were. No સાથે જવાબ no, they were not અથવા weren't at the station last evening. અને આન્સર શોર્ટમાં આપીએ તો no, they weren't. હવે ત્રીજું, વેર યુ નિયર ધેટ શોપ એટ 5 PM? સીધો જ પ્રશ્ન પૂછેલો છે, જવાબ આપીએ યસ. યુમાં પ્રશ્ન પૂછાણો એટલે જવાબ આવે આઈમાં. આઈ વોઝ નિયર ધેટ શોપ એટ 5 PM. ટૂંકમાં જવાબ યસ, આઈ વોઝ. નો સાથે જવાબ નો, આઈ વોઝ નોટ અથવા વોઝન્ટ નિયર ધેટ શોપ એટ 5 PM. અને શોર્ટમાં જવાબ આપીએ તો નો, આઈ વોઝન્ટ. તો હવે એની ક્રમ રચના પણ સાથે સાથે સમજી લ્યો. વોઝ કે વેર એની સાથે યોગ્ય કરતા. હવે એ ટુ બીના રૂપ ઉપરથી અને આગળ બનાવેલા કોઠા ઉપરથી તમને ખબર પડે કે યોગ્ય કરતા એટલે કયો કરતા. પ્લસ સ્થળદર્શક શબ્દ, પ્લસ સમયદર્શક શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ એની ક્રમ રચના થઈ કહેવાય. હવે નેગેટિવ સેન્ટન્સીસની ચર્ચા કરીએ, એટલે કે નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. જુઓ, પેલું વિધાન સ્વરૂપનું નકાર વાક્ય, શી વોઝ નોટ અથવા વોઝન્ટ બિસાઇડ ધેટ ફાર્મ. હવે એનું ઇન્વર્ઝન કરવું હોય તો એ ટુ બીના રૂપને આગળ લઈ આવવાનું. તો કયું ટુ બીનું રૂપ? તો કે વોઝ. વોઝ શી નોટ બિસાઇડ ધેટ ફાર્મ? વોઝ અને નોટ બંને છૂટા છૂટા મૂકેલા છે. વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. અથવા બીજી કઈ રીતે બને? તો ઓર વોઝન્ટ શી બિસાઇડ ધેટ ફાર્મ? ક્વેશ્ચન માર્ક. હવે એનો જવાબ યસ કે નો ગમે તે હોઈ શકે. એટલે યસ, શી વોઝ બિસાઇડ ધેટ ફાર્મ. યસ, શી વોઝ. નો સાથે જવાબ આપીએ તો નો, શી વોઝ નોટ અથવા wasn't beside that farm. અને ટૂંકમાં નો, she wasn't. હવે બીજું એક્ઝામ્પલ, they were not અથવા weren't in front of this vehicle. આ વિધાન થયું. વિધાનનું ઇન્વર્ઝન કરીએ એટલે ટુ બીના રૂપને વાક્યની શરૂઆતમાં લઈ આવવાનું, એટલે કે વેરને વાક્યની શરૂઆતમાં. વેર ધે નોટ ઇન ફ્રન્ટ ઓફ ધીસ વેહિકલ? ક્વેશ્ચન માર્ક. વેર અને નોટ બે છૂટા છૂટા. હવે જો બેને ભેગા કરવા હોય તો વેરન્ટ. તો ઓર કરીને બીજી રીતે, વેરન્ટ ધે ઇન ફ્રન્ટ ઓફ ધીસ વેહિકલ? એનો જવાબ આપીએ યસ, ધે વેર ઇન ફ્રન્ટ ઓફ ધીસ વેહિકલ. શોર્ટમાં આન્સર યસ, ધે વેર. નો સાથે જવાબ ફૂલ ફોર્મમાં નો, ધે વેર નોટ ઓબ્લિક વેરન્ટ ઇન ફ્રન્ટ ઓફ ધીસ વેહિકલ. અને શોર્ટમાં નો, they weren't. થર્ડ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ, weren't you in the theater last night? બરાબર? ઓર were you not in the theater last night? સીધો જ ક્વેશ્ચન પૂછેલો છે. એનો જવાબ યસ અથવા નો, જેમાં આપવો હોય તેમાં આપી શકાય. એટલે યસ, યુમાં પ્રશ્ન પૂછાણો એટલે જવાબ આવે આઈમાં. I was in the theater
લાસ્ટ નાઇટ. યસ આઈ વોઝ. નો સાથે જવાબ આપીએ. નો આઈ વોઝ નોટ અથવા વોઝન્ટ ઇન ધ થિયેટર લાસ્ટ નાઇટ. નો આઈ વોઝન્ટ. હવે એની ક્રમરચના કઈ રીતના બનશે એ પણ સમજી લ્યો. વોઝ કે વેર પ્લસ યોગ્ય કર્તા પ્લસ નોટ પ્લસ સ્થળદર્શક શબ્દ પ્લસ સમયદર્શક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. હવે એની એ વસ્તુ શોર્ટમાં આપવી હોય તો કે વોઝન્ટ કે વેરન્ટ પ્લસ યોગ્ય કર્તા પ્લસ સ્થળદર્શક શબ્દ પ્લસ સમયદર્શક શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ એની ક્રમરચના થઈ ગઈ. હવે આગળ વધીએ ટુ હેવનો સાદા ભૂતકાળના કોઠા સાથે. સિંગ્યુલર અને પ્લુરલ. આઈ હેડ. આઈ હેડ એટલે મારી પાસે હતું. ભૂતકાળની વાક્યરચના છે એટલે હતું એવું થઈ ગયું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું મૂકતા હતા? આઈ હેવ. બરાબર? તો મારી પાસે છે એવું કહેતા હતા. હવે અહીંયા આઈ હેડ એટલે મારી પાસે હતું. વી હેડ એનું પ્લુરલ ફોર્મ થયું કે ભાઈ, એટલે અમારી કે આપણી પાસે હતું. સેકન્ડ પર્સન એટલે યુ હેડ એટલે તારી પાસે હતું. તેનું પ્લુરલ ફોર્મ યુ હેડ તમારી પાસે હતું. થર્ડ પર્સન હી હેડ, શી હેડ અને ઇટ હેડ. ત્રણેયનું ગુજરાતી એક જ થાય, તેની પાસે હતું. અને આ ત્રણેયનું પ્લુરલ ફોર્મ એક જ થાય, ધેય હેડ તેઓની પાસે હતું. હવે એના એફર્મેટિવ સેન્ટેન્સીસ ડાયરેક્ટ ઇન ઇંગ્લિશ, નોટ ઇન ગુજરાતી. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ હેડ અ રેડ કાર લાસ્ટ યર. તમારે ડાયરેક્ટ હવે આ સમજવાનો પ્રયત્ન કરવાનો. સેકન્ડ, વી હેડ મેની બુક્સ વેન વી વેર ઇન ધ સ્કૂલ. હવે આની અંદર હેવનું અને હેડનું ટુ બીનું બંને રૂપ મૂક્યા છે, હેડ અને વેર. થર્ડ, યુ હેડ એવરીથિંગ લાસ્ટ મંથ. ફોર્થ, ધીસ કેટ હેડ અ ટેલ બટ નાવ ઇટ હેઝન્ટ. હવે જો એની અંદર સાદો વર્તમાન કાળ ઉમેર્યો નાવ સાથે. અને પાંચમું, ધે હેડ અ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી. હવે આ જ પ્રકારની વાક્યરચના, પરંતુ નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર પ્રકારના વાક્યો. તો આઈ હેડ નોટ અથવા હેડન્ટ બેમાંથી ગમે તે એક મૂકી શકો. અ મોબાઈલ ફોન એટ ધેટ ટાઈમ. બરાબર? હવે એ વસ્તુને બીજી રીતે પણ તમે નકારમાં રજૂ કરી શકો છો. એ કઈ રીતે? તો કે આમ, આઈ ડીડ નોટ અથવા ડીડન્ટ હેવ અ મોબાઈલ ફોન એટ ધેટ ટાઈમ. ચાર રીતે વાક્યરચના બની: હેડ નોટ, હેડન્ટ, ડીડ નોટ અથવા ડીડન્ટ. જો ડીડ નોટ કે ડીડન્ટ મૂકો તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે હેવ મૂકવાનું. બીજું એક્ઝામ્પલ જુઓ, વી હેડ નોટ અથવા હેડન્ટ મચ મની. એને બદલે એમ ન કહેવું હોય તો કે વી ડીડ નોટ અથવા ડીડન્ટ હેવ મચ મની. થર્ડ એક્ઝામ્પલ, યુ હેડ નોટ અથવા હેડન્ટ ક્લીન વોટર. ઓર યુ ડીડ નોટ અથવા ડીડન્ટ હેવ ક્લીન વોટર. લુક એટ ધ ફોર્થ એક્ઝામ્પલ, શી હેડ નોટ અથવા હેડન્ટ એની વેહિકલ લાસ્ટ યર. હવે એનું અલગ રીતના ડીડ સાથેની વાક્યરચનામાં તો કે શી ડીડ નોટ હેવ અથવા ડીડન્ટ હેવ એની વેહિકલ લાસ્ટ યર. અને પાંચમું અને છેલ્લું એક્ઝામ્પલ તેમાં, તો ધે હેડ નોટ અ બિગ હાઉસ લાસ્ટ મંથ. એનું ધે ડીડ નોટ હેવ અ બિગ હાઉસ લાસ્ટ મંથ. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્યરચનાની વાત કરીએ. ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. તો કઈ રીતના બને? જુઓ પેલું એક્ઝામ્પલ, ધીસ મેન હેડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બુક. હવે એનું ઇન્વર્ઝન કરવું હોય તો શું કરવાનું? તો કે હેડને વાક્યની શરૂઆતમાં લઈ આવવાનું, ઉલટા પુલટાની પદ્ધતિ પહેલી. એટલે હેડ ધીસ મેન એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બુક ક્વેશ્ચન માર્ક. હવે એમ ન પ્રશ્ન પૂછવો હોય તો બીજી કઈ રીતે પ્રશ્ન પૂછી શકો? તો કે આમ પૂછી શકો, ડીડ ધીસ મેન હેવ. ડીડ
ધીસ મેન હેવ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બુક. હવે એનો જે જવાબ આપવો હોય તે તમારે આપવાનો, કાં તો યસમાં કાં તો નોમાં. પહેલા યસમાં, ફૂલ સેન્ટેન્સમાં. યસ, ધીસ મેન હેડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બુક. યસ, હી હેડ. મેન છે એટલે એનું સર્વનામ આવે હી, એટલે હી હેડ. નો સાથે જવાબ નો. ધીસ મેન હેડ નોટ અથવા હેડન્ટ અથવા ડીડ નોટ હેવ અથવા ડીડન્ટ હેવ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બુક. ટૂંકમાં જવાબ આપીએ નો, હી હેડન્ટ અથવા બીજી રીતે ડીડન્ટ હેવ. હવે સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. ધે હેડ ઇનફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડિસીઝ. હવે એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ એટલે હેડ ધે ઇનફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડિસીઝ ક્વેશ્ચન માર્ક. અથવા બીજી રીત કઈ રીતે લખાશે તો કે ડીડથી લખાશે. ડીડ ધે હેવ ઇનફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડિસીઝ ક્વેશ્ચન માર્ક. તેનો જવાબ યસ, they had enough information about the disease. ટૂંકમાં જવાબ યસ, they had. નો સાથે નો, they had not અથવા hadn't અથવા did not have અથવા didn't have enough information about the disease. અને શોર્ટમાં જવાબ આપીએ તો નો, they hadn't અથવા didn't have. થર્ડ એક્ઝામ્પલ, સીધો જ પ્રશ્ન. હેડ યુ એની ન્યૂ મોબાઈલ લાસ્ટ મંથ અથવા બીજી રીતે ડીડ યુ હેવ એની ન્યૂ મોબાઈલ લાસ્ટ મંથ ક્વેશ્ચન માર્ક. એનો જવાબ યસ. યુમાં પ્રશ્ન પૂછાણો એટલે આઈ અથવા વીમાં જવાબ આવે, એટલે આઈ ઓબ્લિક વી કરીએ. હેડ અ ન્યૂ મોબાઈલ લાસ્ટ મંથ. યસમાં ટૂંકમાં જવાબ યસ, આઈ અથવા વી હેડ. નો સાથે જવાબ નો, આઈ ઓબ્લિક વી હેડ નોટ અથવા હેડન્ટ અથવા ડીડ નોટ અથવા ડીડન્ટ હેવ અ ન્યૂ મોબાઈલ લાસ્ટ મંથ. અને ટૂંકમાં જવાબ આપીએ નો, આઈ હેડન્ટ અથવા આઈ ડીડન્ટ હેવ. હવે નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. નકાર પ્રશ્નાર્થ અને તેના જવાબો. પહેલું વાક્ય, હી હેડ નોટ એન આઈડિયલ ફ્રેન્ડ. આ વિધાન સ્વરૂપનું વાક્ય છે. તેનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ. ઇન્વર્ઝન કરવું હોય તો શું કરવાનું? ઉલટા પુલટા, એટલે કે હેડને આગળ લઈ આવવાનું. હેડ હી નોટ એન આઈડિયલ ફ્રેન્ડ. આ એક રીતે. બીજી કઈ રીતે બને તો કે હેડ નોટનું ટૂંકું રૂપ એટલે હેડન્ટ. હેડન્ટ હી એન આઈડિયલ ફ્રેન્ડ. અચ્છા, આ સિવાય બીજી રીતે તો કે ડીડ સાથે. એ કઈ રીતના બનશે તો ડીડ હી નોટ હેવ એન આઈડિયલ ફ્રેન્ડ. અચ્છા, એમાંથી હજી ઓર કરવું હોય તો કે ડીડન્ટ સાથે. ડીડન્ટ હી હેવ એન આઈડિયલ ફ્રેન્ડ ક્વેશ્ચન માર્ક. એટલે કે ચારમાંથી કોઈ પણ એક રીતે પ્રશ્ન બનાવાય. હવે એનો યસમાં જવાબ યસ, હી હેડ એન આઈડિયલ ફ્રેન્ડ. અને શોર્ટમાં યસ, હી હેડ. નો સાથે જવાબ નો, હી હેડ નોટ અથવા હેડન્ટ અથવા ડીડ નોટ અથવા ડીડન્ટ હેવ એન આઈડિયલ ફ્રેન્ડ. અને એનો ટૂંકમાં જવાબ નો, હી હેડન્ટ અથવા ડીડન્ટ હેવ. બીજું, ધે હેડ નોટ મેની ઓર્નામેન્ટ્સ યસ્ટરડે. હવે એનું ઇન્વર્ઝન કરવું હોય તો ઉલટા પુલટાની પદ્ધતિ, એટલે કે હેડ ધે નોટ મેની ઓર્નામેન્ટ્સ યસ્ટરડે. બીજી રીતે તો કે હેડન્ટ સાથે પ્રશ્ન વાક્ય રચના, એટલે હેડન્ટ ધે મેની ઓર્નામેન્ટ્સ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. બીજી પદ્ધતિ કઈ તો કે ડીડ ધે નોટ હેવ મેની ઓર્નામેન્ટ્સ યસ્ટરડે. અને ટૂંકમાં બતાવવું હોય તો કે ડીડન્ટ ધે હેવ મેની ઓર્નામેન્ટ્સ યસ્ટરડે.
તો જવાબ આપીએ યસ they had many ornaments yesterday. યસ સાથે જવાબ શોર્ટમાં યસ they had. નો સાથે નો they had not અથવા hadn't. બીજી કઈ પદ્ધતિ તો કે did not અથવા didn't have many અથવા any ornaments yesterday. અને શોર્ટમાં જવાબ આપીએ તો નો they hadn't અથવા didn't have. હવે સીધો પ્રશ્ન ત્રીજું એક્ઝામ્પલ had you not any information or hadn't you any information અથવા didn't you have any information. અને ચોથી અને અંતિમ પદ્ધતિ પ્રશ્નની did you not have any information. એનો જવાબ યસમાં યસ I અથવા we had some information. પ્રશ્ન પૂછાણો એનીમાં જવાબ આવ્યો સમમાં. ટૂંકમાં જવાબ યસ I અથવા we had. નો સાથે જવાબ નો I અથવા we had not અથવા hadn't અથવા did not અથવા didn't have any information. અને પછી નો I અથવા we hadn't અથવા didn't have. તો મિત્રો અત્યારે આપણે વાત કરી સિમ્પલ પાસ્ટ ટેન્સના બે પ્રકારની, ટુ બીના રૂપ અને ટુ હેવના રૂપ. જો કાળજીપૂર્વક સમજણ સાથે તમે સમજવાનો પ્રયત્ન કરશો, શીખવાનો પ્રયત્ન કરશો, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જે ખૂબ જ ઉપયોગી કાળ છે તમારા માટે, એ બહુ આસાનીથી તમે શીખી શકશો. પણ તેના માટે તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આના પછી આપવામાં આવેલી થોડીક એક્સરસાઇઝ કાળજીપૂર્વક કરજો, સમજીને કરજો અને બુદ્ધિનો પ્રયોગ કરીને કરજો. તમામ વિદ્યાર્થીઓ સતત મથતા રહે તેવી સર્વે કોઈને શુભકામનાઓ. બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. હવે પછીની એક્સરસાઇઝ ખૂબ સમજણ સાથે કરો તેવી શુભકામના.